આપણે વિચારધારાની વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કોઈને કંઈ જ લેવા દેવા નથી એવા લોકોને ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષમાં સામેલ કર્યા અને ટિકિટ પણ આપી, જેને નાવા નીચવવાનો સંબંધ નથી. ભાજપે કોંગ્રેસીઓને પણ પેટા ચૂંટણીમાં ટિકિટ આપી. લગભગ આયાતીઓ છે બધા જ ઉમેદવારો. એમાં વાત કરી લઈએ કે મોઢવાડિયા હોય કે સીજે ચાવડા હોય, ચિરાગ પટેલ હોય, મહેન્દ્રસિંહ હોય કે કોઈ પણ હોય. સવાલ મારો એ છે કે કોંગ્રેસમાંથી આયાતી નેતાઓની ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને એનું વચન પાડ્યું, તો ભાજપની વિચારધારા છે એ કેટલા અંશે ત્યાં ટકી રહી? શું એવું નથી લાગતું કે કોંગ્રેસીઓને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષમાં લઈ રહી છે, બળવો થઈ રહ્યો છે, તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એનું ધોવાણ થઈ રહ્યું છે? બેન, આમ તમને જો ખરા અર્થમાં કહું તો ભાજપ કયો કે કોંગ્રેસ કયો કે આમ આદમી પાર્ટી કયો, વિચારધારા કેવળ ને કેવળ એ શબ્દ પ્રયોગ છે અને એ કેવળ ને કેવળ એના પ્રચાર માધ્યમોમાં જ છે, અમલમાં નથી બેન ક્યાંય. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા શું છે? અંત્યોદયની ઉત્કર્ષ, અંત્યોદયનો એટલે કે છેવાડાના લોકોનો ઉત્કર્ષ, ભારતને મહાસત્તા બનાવવી, મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવી અને કટ્ટર રાષ્ટ્રવાદ, એનો અર્થ કટ્ટર મુસ્લિમ વિરોધી નહીં, રાષ્ટ્રવાદ એટલે ભારતમાં જેટલા લોકો રહે છે હિન્દુસ્તાનમાં એ બધાને હિન્દુસ્તાન પ્રત્યે એટલી કટ્ટર લાગણી હોય કે વિશ્વના કોઈ પણ દેશ આપણી સામે આંખ ઊંચી કરીને જોઈ શકે નહીં. આ મૂળભૂત વિચારધારા આ હતી. તમે મને બતાવો અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વથી માંડીને જેટલા નેતાગણ આપણી બજારમાં રખડે છે, એમ શબ્દ વાપરીશું, ક્યાંય આવું મને વાત હોય તો કે અંત્યોદયની જો યોજના અથવા તો અંત્યોદયની વિચારધારાને વરેલો હોય તો નેતા જે છે એ ભૂખી બંગાળી થઈ ન ગયા હોય. 200 વીઘા જમીન હોય એમાંથી એમ ન કે ભાઈ 150 વીઘા વેચાઈ ગઈ, હવે 50 વીઘા માંડ રહી છે, કારણ કે અમે તો અંત્યોદયને ઉદ્ધાર કરવા આવ્યા છીએ એટલે બધી સંપત્તિ અમારી વેચાતી ગઈ, કારણ કે રોજ સાંજ પડે ને 50 લોકોને અમારે મદદ કરવાની, એવું થવું જોઈએ ને. એ ક્યાં? બલકે તમે ને હું બધા જ જાણીએ છીએ કે જેની પાસે સ્કૂટરના પૈસા નતા એ અત્યારે ચાર્ટર્ડ પ્લેનમાં હરે ફરે છે, મોટા ભાગના. પાછા તમે રેર ઓફ ધી રેર કેસમાં ક્યાંક તમે એવો માણસ જોઈ શકો, કનુ કળસરિયા હોય કે મહેન્દ્ર મસરૂ હોય, એવા તો હવે ક્યાંક ક્યાંક તમને જોવા મળે છે, ટમટમિયા દીવાની જેમ. બાકી બધા આલિશાન મહેલોમાં રાખે છે ને અબજો ખરબોમાં રમે છે ને. તો વિચારધારા તો ભારતીય જનતા પાર્ટીમાં પણ એ નથી રહી, કેવળ પુસ્તકમાં રહી છે. હવે કોંગ્રેસની વિચારધારા શું હતી આપણે બધા જ જાણીએ છીએ. ઈસનું રાજ્ય છે આખું, જે આ અવની વિશે વણજોતું નવ સંગરીએ, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે ન અભડાવવું. આ જે વાત હતી જેમાં ગાંધીજી ને આખી સમર્પિત કરી દીધી પોતાની લાઈફ. એક પોતડી ભેર રહીને કાળા ભમ્મર થઈને તેઓ શ્રી ફેરા મેકઅપ કરીએ તો પણ રૂપાળા ન લાગે એટલી હદે કાયા ખપાવી દીધી. કોના માટે? એને જોયું કે આ મારું એ દેશ, આ મારો એ રાષ્ટ્ર છે જેની બેન દીકરીઓને પોતાના અંગ ઢાંકવા પૂરતા વસ્ત્રો નથી, તો મને સૂટ પહેરવાનો કોઈ અધિકાર નથી. આ વિચારધારા આજે કોંગ્રેસમાં ક્યાંય તમને બેન જોવા મળે છે ખરી? આજે એ જ તમે કલ્પના કરો. આ તો હું તો કહું ને, સૌથી મોટો દોષ થોડોક આપણો બેન બહુ છે મીડિયાનો. કારણ કે હવે 1, 2, 3 આમ જેને આપણે ચોથી જાગીર બાગીર કહીએ સમજો છોડો, 2 લોકો ઉપર હજી શ્રદ્ધા ટકી રહી છે કે લોકતંત્ર કદાચ જો એ લોકો આ બચાવી શકે, એક ન્યાયતંત્ર અને બીજું હું ને તમે જેની ડિબેટ કરીએ છીએ એ મીડિયા. હવે સંતો મહંતો ભાજપ કોંગ્રેસના થઈ ગયા છે, નહીં તો એક જમાનામાં ધર્મ ક્ષેત્ર આમાં આવતું હતું. હવે એ પણ ભગવાનની દયા છે બધા બંટાઈ ગયા છે. આપણામાં અનેક પ્રકારની ખામીઓ આવી ચૂકી છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ આશાનું કિરણ જો કદાચ પ્રજા પાસે હોય તો એ છે કે મીડિયા અને ન્યાયતંત્ર. તો હું તમને એમ કહું, જ્યારે કોઈ એક કોંગ્રેસી 15-20 હજાર રૂપિયા મીટર કાપડનો જબ્બો પહેરીને, હું તમને કહું છું લખી રાખજો, અને નહીં તો પણ 8-10 લાખ રૂપિયાના સોફા ઉપર બેસીને ગાંધીવાદની વાત કરે તો મીડિયા મેન તરીકે આપણને ગળે કેમ ઉતરે? આપણે એને ક્રોસ ક્વેશ્ચન કેમ ન કરીએ કે
કે ક્યાં સાબરમતીનો ઉઘાડે દિલ ફરનારો ગાંધી, જે ખાદી પહેરનારો, જે ખાદી વણકર લોકો બુનીને આપતા હતા ખાદી, એના ઉદ્ધાર માટે થઈને એને ખાદી પહેરવાનું શરૂ કર્યું હતું. નહીતર બેરિસ્ટર હતા ને એ જમાનામાં સૂટ બૂટ પહેરીને આવ્યા હતા દક્ષિણ આફ્રિકાથી, પણ એને જિંદગી ખપાવી દીધી. તો તમે એટલે કે જે કોંગ્રેસી આવી ડિબેટ કરવા બેઠા હોય આપણી પેનલમાં, આપણે એને કેવું જોઈએ તમે જે બેઠા છો એ સોફો છે કમસે કમ 15-20 લાખ રૂપિયાનો, અને તમે જબ્બો પહેરો એનું મીટરનું કાપડ છે 15-20 હજાર રૂપિયા મીટર. તો તમને અધિકાર ખરો ગાંધીવાદીની વાત કરવાનો? અચ્છા, તમે ટિકિટના કાળા ધોળા કરો છો, લાખો કરોડો રૂપિયા વાપરો છો ચૂંટણીના પ્રચારમાં, પણ આપણે બધા જાણીએ છીએ કહેવાતા ગાંધીવાદીઓ શું કરે છે. તો મેં ભાજપનું પહેલા કીધું, ભાજપ પણ દૂધેલો નથી તો આ પણ નથી. હવે વાત નંબર 3, આમ આદમી પાર્ટી. હાલો, આ બંને તો વપરાયેલી ઘટનાથી આપણે બધા એનાથી હાવ પરિચિત થઈ ગયા હતા કે ભાઈ રાજકારણમાં બધા ચટ્ટે બટ્ટે હે. તો એક જમાનામાં અન્ના હજારેની આંગળી પકડીને આવેલો આમ આદમી પાર્ટીના કેજરીવાલ આણી મંડળી, એને શું કીધું તું? અમે રાજનીતિને પરિશુદ્ધ કરવા આવ્યા છીએ, અમે સરકારી સંસાધનોનો ઉપયોગ નહીં કરીએ, અમે એના વાહનો નહીં વાપરીએ, સરકારી લાલ લાઇટ વાળી ગાડી નહીં વાપરીએ, એવા જબરજસ્ત આવાસો છે એ નહીં વાપરીએ, અમે કોમન મેનની જેમ રહેશું અને કોમન મેનના હિતાર્થે વાત કરીશું. ભ્રષ્ટાચારમાં શંકા પણ જાગે તો અમે હોદ્દાનો ત્યાગ કરી દેશું, જેથી કરીને નિષ્પક્ષ તપાસ થાય, અને અમે નીચે ક્લીન બહાર આવીએ તો જ પુનઃ પાછા અમે ગાદી સંભાળશું અથવા તો હોદ્દો સંભાળશું. આજે શું હાલત છે બેન? કેજરીવાલ તરફડિયા મારે છે જેલમાં, અને છતાં કહે છે કે હું રાજીનામું નહીં આપું, અહીંથી સરકાર ચલાવીશ. ભલે એને બંધારણીય અધિકાર ખરો, પણ બંધારણીય નહીં, તમે આવ્યા તો નૈતિકતા ના બળે ને. નૈતિકતા જુદી ઘટના છે અને નિર્ણય જુદી ઘટના છે. નિર્ણય દિમાગ કરે, નૈતિકતા હૃદયનો વિસ્તાર છે. તો જ્યારે બધી જ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ બેન થઈ હોય તો તમે વિચાર કરો, ભારતીય જનતા પાર્ટીમાં શું કામ આ સડો જે પેસી રહ્યો છે? ભાજપે ચેતવાની જરૂર હતી. વિચારધારાનો મુદ્દો હતો એટલે મેં આપને કીધું કે વિચારધારા જે પ્રજાની એક જ વિચારધારા છે કે હવે અમને હકે જીવવા દો, જો કોઈ હિસાબે જીવવા દે તો. આ એક જનતાની વિચારધારા, અત્યારની કોમન વિચારધારા જો એજન્ડો હોય કે ભાઈ સાહેબ નડોની તો સેવા જ છે, અમારે તમારું કઈ જોતું નથી, તમે અમને નડો માં તો સેવા જ છે, અમે તુમસે કુછ ન ચાહીએ, હમે હમારે હાલ પે છોડ દો. આ જનતા હવે આવું કહી રહી છે બેન.